લાવજો, માટલાનું પાણી મને ના ફાવે. તમારે તો પાછી ડિમાન્ડ બહુ વધી જાય. તે વધી જ જાય ને. હું કોઈ જેવી તેવી શાકવાળી નથી. હું તો મોરડન શાકવાળી છું. શું લાવી છે બહેન? મને બહેન નહીં કહેવાનું. હું તો મોરડન શાકવાળી છું. મોરડન સમજી ગયા કે પછી સમજાવું? હવે શું લાવી છે તે કે ને? મેથી, ગ્રીન મરચા, ગ્રીન ભીંડા, બધું જ ગ્રીન છે. આ મારો મેકઅપનો ડબ્બો એક જ લાલ છે. ટમેટા નથી એની? તમારે કાને કોડિયન છે. મેં તમને પહેલા તો કીધું હતું કે બધું લીલું લીલું શાક લઈ લો, પણ આ શાકભાજી ફ્રેશ નથી લાગતું. શાકભાજી તો ફ્રેશ જ હોય ને. હું જ્યારે સવારે મેકઅપ કરું ત્યારે આને પણ કરું છું. એટલે કે હું આ તાજા તાજા શાકને નવડાવીને લાવું છું. સમજ્યા કે પછી સમજાવું? એ હવે સમજ્યા વાળી થામાને છાની વાની ધાણાની પૂરી દે. હાલો લાવો 20 રૂપિયા. હાલી હું નીકળી છે. ધાણાની પૂરીના કાંઈ 20 રૂપિયા હોય? 20 રૂપિયામાં તમારા ભેગી રહેવા આવું? તો કાંઈ આટલું બધું મોંઘું શાક હોય? તમારે સસ્તું શાક ખાવું છે? હા તો આવતા જન્મમાં ખાજો. આ જન્મમાં તો આ જ ભાવે મળશે. લેવું હોય તો લ્યો, નકર ઊભી રે. આના તારા જેવું કોણ થાય? તો પેલા સીધી રીતે મારી જતા હોય તો? એલી એક વાત પૂછું? તે પૂછો ને. તું આટલી બધી તૈયાર થઈને કેમ આવે છે? કેમ વળી એમાં પણ અમારે તમને પૂછવું પડે? ના ના એવું કાંઈ નથી. તમે આવા ભૂતળા જેવા થઈને રહેશો છો એવું કાંઈ નહીં. ભૂતળા જેવી કેમ છે? તમારા કરતા તો સારો મેકઅપ કરતા આવડે છે. આઈસી આવે એ બધું મૂકો. હવે લાવો પૈસા. પણ મારી પાસે છૂટા નથી. કેમ વળી કેટલા રૂપિયા છે તમારી પાસે? મારી પાસે તો 2000 ની નોટ છે. તારી પાસે છૂટા જ લેવો. મારી પાસે તો 10,000 ના છૂટા છે. લાવો છાનાવાના. તમે શું મને શું સમજ્યું છે તમે? હાલે